જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા કે અખાત્રીજનો મહિમા, પૂજન વિધિ અને કથા વિશે જાણીશું. બોલો માં લક્ષ્મી માતની જય. અખાત્રીજની તિથિએ આપણા જીવનમાં અન્ય તિથિઓની સરખામણીમાં ખૂબ જ ઘણું મહત્ત્વ ધરાવે છે. કોઈ પણ શુભ કાર્ય માટે અખાત્રીજના મુહૂર્તને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અખાત્રીજ એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજીત મુહૂર્ત છે. અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે, એટલે કે આજના દિવસે આવતા તમામ મુહૂર્ત શુભ જ ગણાય છે. આથી તમામ માંગલિક કાર્ય માટે આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે. ગ્રહ, યોગ, નક્ષત્ર વગેરે કંઈ પણ જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ શુભ કાર્ય હોય તે નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આ તિથિનો પ્રારંભ ક્યારે થાય છે તે જોઈએ. અખાત્રીજની તિથિનો પ્રારંભ 29 એપ્રિલ સાંજે 5:30 શરૂ થાય છે અને 30 એપ્રિલ બપોરે 2:10 આ તિથિ પૂર્ણ થાય છે. ઉદયા તિથિ અનુસાર જ અખાત્રીજ મનાવવામાં આવે છે, એટલે 30 એપ્રિલના રોજ અખાત્રીજ મનાવવામાં આવશે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ એ કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત ગણાય છે. આ ઈશ્વરીય તિથિના દિવસે પુણ્યદાન, સોનાની ખરીદી, ખેતી તેમજ વેપારની શરૂઆત, અષાઢી બીજના દિવસે જે રથયાત્રા નીકળે છે તે રથના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે છે. આમ અખાત્રીજ એ કોઈ પણ શુભ મંગલ કાર્ય માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આ અભિજીત તિથિનો દિવસ અનેક રીતે મહત્વનો છે. લગ્ન અને સગાઈ માટે આ સર્વસામાન્ય અને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. અક્ષય તૃતીયાનો દિવસ સોનાની ખરીદી માટે પણ ઘણું શુભ મનાય છે, એટલે જ આજના દિવસે મોટા પાયે સોનાની ખરીદી થતી હોય છે. પણ આ વર્ષે સોનાનો ભાવ ઘણો જ વધારે હોવાથી આપણી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ઘરની વસ્તુ અથવા આપણે પહોંચી શકાય એ વસ્તુની ખરીદી કરવી. આ દિવસે કરેલી ખરીદી 1000 ગણો લાભ આપે છે. સોનાની ખરીદી કરવા માટેનું મુહૂર્ત આમ તો અક્ષય તૃતીયાનો દિવસ એ અભિજીત દિવસ છે, એટલે કોઈ પણ મુહૂર્તમાં ખરીદી કરી શકાય. પણ સવારના 5:30 થી 12:30નો સમય શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. આ સમયે ખરીદી કરો તો 1000 ગણો લાભ થાય છે. અક્ષય તૃતીયાનો અર્થ જેનો ક્ષય થતો નથી તેવું, અને તૃતીયા એટલે તિથિ ક્રમ છે. આ એક એવી તિથિ છે જેનો કદી ક્ષય થતો નથી. આ દિવસનું આ રીતે પણ ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય, ધાર્મિક કાર્યોના પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી. આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી શિવની પૂજા કરી જળ ભરેલા ઘડાનું દાન કરનાર શિવલોકમાં પણ પૂજાય છે. આ દિવસે ભગવાન નારાયણ અને મા લક્ષ્મીનું પૂજન કરવાનું પણ ઘણું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનું અક્ષત વડે પૂજન થતું હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું અક્ષતથી પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ પણ અક્ષય બની રહે છે. બાકીના દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતની જગ્યાએ સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે અને કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના 3 અવતાર નરનારાયણ અવતાર, પરશુરામ અવતાર અને હયગ્રીવ અવતારનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ દિવસ ઘણો જ મહત્વનો છે. આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાનું પણ ઘણું જ મહત્વ છે. ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠદાત્રી ભગવતી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ કરવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જેઓ પોતાનું દુઃખ દરિદ્ર દૂર કરીને ધન એટલે કે લક્ષ્મી મેળવવા માંગતા હોય તેમણે આ દિવસે અભિજીત મુહૂર્તમાં મા લક્ષ્મીજીના સાક્ષાત સ્વરૂપનું પૂજન કરવું. એકાક્ષી નાળિયેર લઈ ઘરના ઈશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું આસન બિછાવી સ્નાનાદિ વિધિ પૂર્ણ કરીને અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી વિધિવત સ્થાપન કરવું. તેના પર ચંદન, કંકુ પધરાવી
નાળિયેરના ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અથવા પીળા રેશમી વસ્ત્ર ઉપર લક્ષ્મીજીનો કોઈ મંત્ર લખી ગંગાજળ, પુષ્પ, અક્ષત તથા નૈવેદ્ય અર્પણ કરવા. મંત્ર લેખન પહેલાં ધૂપ દીપ અવશ્ય કરવા. મંત્રની માળાનો એક જાપ કરવો. આ પ્રમાણે પૂજન વિધિ પછીના બીજા દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી એકાક્ષી નાળિયેર પર 120 લાલ ગુલાબના ફૂલ ચડાવવા. આથી નાળિયેર સિદ્ધ થયું ગણાશે. આ નાળિયેરને નિત્ય પૂજા માટે પૂજા સ્થાનમાં સ્થાપિત કરવું અને નિત્ય તેનું પૂજન કરવું. આમ કરવાથી ધન, સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય છે. લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરવા માટે આ અક્ષય તૃતીયાનું પર્વ ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછતા જણાવ્યું કે આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશો તેનું પુણ્ય ફળ અવશ્ય મળશે. કોઈ પણ નવું કાર્ય, નવા ઘરમાં પ્રવેશ અને વેપાર ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, જપ, તપ, હવન કરવાથી અને પિતૃ તર્પણ કરવાથી તથા દાન પુણ્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. બીજી કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગરીબ સદાચારી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવાવાળો વૈશ્ય રહેતો હતો. તે શ્રીમંત ખાનદાનવાળો હોવા છતાં બહુ ગરીબ હતો અને તે દિવસ રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતીયાનું વ્રત કરવાની સલાહ આપી. આ દિવસે ગંગા સ્નાન કરી વિધિ વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ આ બ્રાહ્મણને જણાવ્યું. આથી વૈશ્યએ પણ તેનું વ્રત કર્યું. થોડા જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ત્યારબાદ તે આખી જિંદગી અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવા માટે ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો. બીજા જન્મમાં આ વૈશ્ય કુશાવતીનો રાજા બન્યો. તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરી તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા. પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તેને લેશ માત્ર પણ ઘમંડ નહોતો અને અપાર વૈભવ છતાં તે ધર્મના માર્ગથી વિચલિત થતો ન હતો. આજ રાજા આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયો હતો. આમ આ અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, જપ, તપ અને દાનનો ઘણો જ મહિમા છે. આ રીતે કરવાથી તેના અનેક ગણા લાભ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. બોલો જગતપતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.